જો આજે તે મને રોકવાનો પ્રયત્ન કર્યો છે ને તો હું તને અત્યારે અહીંયા એકલી મૂકીને જતો રહીશ. પણ સિદ્ધાર્થ, બાકી હું તારો પતિ છું. થોડો તો વિશ્વાસ રાખ મારા પર. અરે તે અમને કહો કે અહીંયા પણ ઇમરજન્સી છે, અહીંયા પાછા આવે. હા સાહેબ, બોલાય તો લઉં, પણ ગામમાં આવવાનો એક જ રસ્તો છે અને એમાંય વચ્ચે ઝાડ પડ્યું છે, એટલે હવે કાલ સવાર સુધી કશું નહીં થાય. તો આખા વિસ્તારમાં બીજો કોઈ ડોક્ટર નથી? ના, આ ગામમાં એક જ વૈદ્યરાજ છે ને એ જ બધાની સારવાર કરે. આ લાઇટોને શું થયું? સાહેબ તમે ચિંતા ના કરો, હું મીણબત્તી કરું છું. બધી તકલીફો એક સાથે જ આવી રહી છે. હવે હું શું કરું જેથી સ્વાતિ ભાનમાં આવી જાય? કમાન સ્વાતિ, કંઈક બોલ. You are great, Rahul. I love you so much. ગ્રેટ તો મારે રહેવું જ પડશે ને વિની તારી સામે, બીકોઝ યુ આર વન એન્ડ ઓનલી કે જે મને રીચ બનાવી શકે છે. આ તો રાહુલની જ કાર છે. કનુ કાકા, સ્વાતિને હજુ સુધી ભાન કેમ નથી આવ્યું? તું શરીર તો જો, આગની જેમ ધગધગે છે. સાહેબ તમે આવી રીતે હિંમત હારી જશો તો કેમ ચાલશે? એક કામ કરો, આ બેનને છે ને એમના હાથની હથેળી ને પગના તળિયા કરશો, એટલે એમનું લોહી ગરમ થશે ને એટલે ચપટી વગાડતા બેઠા થઈ જશે. ના, મને નથી લાગતું કે એનાથી કંઈ ફરક પડે. તમારી પાસે પવિત્રાનો નંબર છે? હા છે ને, ડાયરીમાં છે, હમણાં જ લઈ આવું છું. ખોટી જીદ ના કરીશ સ્વાતિ, ચૂપચાપ અહીંયા સુઈ જા. પણ સિદ્ધાર્થ, સ્વાતિ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તને બહુ તાવ છે અને બહાર કેટલો વરસાદ ને વાવાઝોડું છે તને ખબર છે? રસ્તામાં મોટા મોટા ઝાડ પડી ગયા છે સ્વાતિ, અને જો આવી હાલતમાં હું તને લઈને અત્યારે અહીંયાથી નીકળ્યો અને રસ્તામાં આપણે ફસાઈ ગયા તો? એવું કંઈ નહીં થાય. મારે રિસ્ક નથી લેવું. ઇટ વુડ બી બેટર કે તું જ્યાં સુધી પૂરેપૂરી રીતે સાજી ન થઈ જાય ત્યાં સુધી આપણે બંને અહીંયા જ રોકાઈશું. પણ વાવાઝોડું તો ક્યારે શાંત થશે અને આપણે ક્યારે ઘરે જઈશું? કાલે જઈશું. હાલે, ખાંડ અને મીઠાનું પાણી પી લે અને દવા લઈ લે. મારે દવા નથી ખાવી. સ્વાતિ, તું દવા ના લેવું થોડું ચાલે? મેં તને પહેલા પણ કહ્યું હતું કે જીદ ના કરીશ. જો તું દવા નહીં લે તો સાજી કેવી રીતે થઈશ? એ તો હું થઈ જઈશ. સ્વાતિ, મને સમજાતું નથી કે હું શું કરું. જો હું તને પૂરેપૂરી સાજી ન કરી શકું તો તું મારી સાથે ઝઘડો કેવી રીતે કરી શકીશ? હા, તમારે મારી સાથે ઝઘડો કરવો છે? હા કરવો છે. કારણ કે જ્યારે તું મારી સાથે ઝઘડો કરે છે ને એવું સહન કરી શકું છું, પણ તમે આ રીતે બીમાર જોઈને મને ટેન્શન થાય છે. મને બહુ ચિંતા થાય છે. હું નથી સમજી શકતો કે હું શું કરું. અને મને તો એ પણ નથી સમજાતું કે ઘરનું ખાવાનું ખાધા પછી પણ તારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? સારું થયું તમે જમ્યા નહીં, નહીં તો તમે પણ બીમાર પડત. તું બીમાર પડે એના કરતા હું બીમાર પડું ને એ ચાલે. સ્વાતિ, તને તાવ તો નથી ઉતર્યો? ઉતરી જશે. શું ઉતરી જશે? તું દવા નહીં લે તો કેવી રીતે ઉતરશે? ઊભી રહે, મને ચેક કરવા દે કે તને કેટલો તાવ છે.
101 ડિગ્રી? ઓ માય ગોડ. સિદ્ધાર્થ, સ્વાતિ તું ચૂપ થઈ જા. અહીંયા આવું એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. ના તો આ વિસ્તારમાં કોઈ સારો ડોક્ટર છે, ના કોઈ દવાની દુકાન ખુલ્લી છે. અને આ વાવાઝોડાના લીધે કોઈની સાથે કોન્ટેક્ટ પણ નથી થઈ રહ્યો. કરું તો કરું શું? સાહેબ, વૈદ્યરાજનો નંબર. લાવ. હલો, હું સિદ્ધાર્થ પાટીદાર વાત કરું છું. હા બોલો. મેં સ્વાતિનો તાવ માપ્યો. એને 101 ડિગ્રી તાવ છે. અને હું ક્યારનો ઠંડા પાણીના પોતા મૂકી રહ્યો છું, પણ એનો તાવ જરાય ઓછો નથી થઈ રહ્યો. આટલો તાવ ઉતારવાનો હવે એક જ ઉપાય છે બેટા. તારે ઠંડા પાણીથી તેનું આખું શરીર લૂછીને કોરું કરવું પડશે. બધો તાવ થોડીક વારમાં ઉતરી જશે. ઠીક છે, જો વધારે કઈ તકલીફ થઈ તો હું ફરીથી ફોન કરીશ. કઈ વાંધો નહીં. થેન્ક યુ. કનુ કાકા, હા સર. તમે એક કામ કરો, અત્યારે જ જઈને એક ટબલર, એક ઠંડા પાણીની ડોલ અને ટોવેલ લઈ આવો પ્લીઝ. હા, હમણાં જ લઈ આવશું. સિદ્ધાર્થ એટલે તમે શું કરવાના છો? તમે મને સ્વાતિ, તને સાજી કરવા માટે મારે જે કંઈ પણ કરવું પડે ને એ હું કરીશ. સિદ્ધાર્થ, બહાર અચાનક વાતાવરણ કેટલું ખરાબ થઈ ગયું છે. મોટા ભાભી, તમે ક્યાં હતા? હું ક્યારનો તમને શોધી રહ્યો છું. તમે કેમ મળતા નહોતા મને? મારા રૂમમાં તો હતી. શું કામ શોધતા હતા મને? અરે નહીં, આ તો તમને એ વાત જણાવવા માટે. તમે સાંભળ્યું કે નહીં? શું? આપણા ગામ તરફ જવાના રસ્તા પર બહુ મોટું વાવાઝોડું ને ખૂબ વરસાદ પડ્યો છે. હા, જેના કારણે કેટલાક ઝાડ પડી ગયા છે અને એટલે જ રસ્તો બ્લોક પણ થઈ ગયો છે. સિદ્ધાર્થને ક્યારની ફોન કરી રહી છું, પણ મારો કોલ કાપી રહ્યો છે. સિદ્ધાર્થ ક્યાંક વ્યસ્ત હોઈ શકે સ્વાતિ સાથે. ના, એ ક્યાંક રસ્તામાં અટવાયો છે. સાચું કહું તો મોટા ભાભી, આ બહારનું વાતાવરણ જ એટલું રોમેન્ટિક છે કે સિદ્ધાર્થ એટલે જ તમારો ફોન કાપતો હશે. નહીં, એટલે જ એનો ફોન વ્યસ્ત આવી રહ્યો છે. શું કંઈ પણ બોલો છો કુમાર? અરે મેં તો ફક્ત પોસિબિલિટી છે એમ જણાવ્યું. એવી કોઈ પોસિબિલિટી નથી, કારણ કે સિદ્ધાર્થે મને પ્રોમિસ કર્યું છે કે આજે રાત્રે જ ઘરે પાછો આવી જશે. મોટા ભાભી, તમે સમજવાનો ટ્રાય કરો. મેરેજ પછી બંને જણા આવી રીતે પહેલી વાર બહાર નીકળ્યા છે. એટલે એક રીતે આ એમનું પહેલું હનીમૂન. મોટા ભાભી, તમે જે પ્રોમિસની વાત કરો છો એવું પ્રોમિસ તો સિદ્ધાર્થે સ્વાતિના ઘરે જતી વખતે પણ આપ્યું હતું. પણ શું એ પ્રોમિસ એને પાળ્યું? ઠીક છે, એક કામ કરો, ફોન આપો મને. અરે ફોન આપો મને તમારો, હું ટ્રાય કરું છું. હું વારે ઘડીએ લગાડીશ. હાલો સર, તમે જે મંગાવ્યું તે બધું આવી ગયું. થેન્ક યુ. હવે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. જો કંઈ જરૂર હશે તો હું બૂમ પાડીશ. હા સર. તમે આ બધું લઈને શું કરશો સિદ્ધાર્થ? પ્લીઝ મારી વાત સાંભળો. જસ્ટ શટ યોર માઉથ. સ્વાતિ, તું વધારે બોલીશ ને
તો તારા શરીરમાં વીકનેસ આવી જશે. તો સાંભળો, હું તમને ચેતવી રહી છું. મારી નજીક આવવાનો કે મને અડવાનો પ્રયત્ન બિલકુલ ના કરતા, નહીં તો આજે તારી બધી ધમકીઓ સાંભળી લઈશ અને સહન પણ કરી લઈશ. પણ સિદ્ધાર્થ, એટલે તમે હા, હું તું સમજતી કેમ નથી? તો હું આ નહીં કરું તો તારો તાવ કેવી રીતે ઉતરશે? શું જેને ઘણું કાકાને કહું કે આવીને તારું શરીર લૂછે? પણ સિદ્ધાર્થ, સ્વાતિ, હું જે કંઈ પણ કરી રહ્યો છું એ સમજી વિચારીને કરી રહ્યો છું. તું સિચ્યુએશનને સમજવાનો પ્રયત્ન કર. શું તમે વોટ હેપન મોમ? તમે કેમ વારંવાર ફોન કરી રહ્યા છો? હા મોટા ભાભી, સિદ્ધાર્થે કોલ ઉપાડ્યો છે. હલો સિદ્ધાર્થ, ક્યાં છે બેટા તું? ઘરે કેમ નથી આવ્યો હજી સુધી? મોમ, અમે બંને આજે રાત્રે પાછા નહીં આવીએ. What? સિદ્ધાર્થ, તે મને પ્રોમિસ કરી તું ને કે આજે ને આજે રાત્રે તું ઘરે પાછો આવી જઈ. જો અત્યારે ઘરમાં બધાને સ્વાતિ બીમાર છે એ કહીશ ને તો બધા ટેન્શન કરશે. એના કરતાં સારું છે કે હું કાલે ઘરે પહોંચીને જ સાચું કહું. સિદ્ધાર્થ, ક્યાંક મારી તબિયતનો ફાયદો તો નથી ઉપાડી રહ્યા ને? સ્વાતિ, આ તો શું કરી રહી છે? તું ઊભી કેમ થઈ ગઈ? જો મારી નજીક ના આવતા. સ્વાતિ, ઓહો હો 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 હો, આજે તો મોટા ભાભીનો ચહેરો જોવા લાયક છે. જો સ્વાતિ, તું છેલ્લી વાર મારી વાત માની જા પ્લીઝ. છી 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 છી, આ સિદ્ધાર્થમાં સેન્સ જેવું કંઈ છે કે નહીં? તમારો મોઢો બંધ રાખો કુમાર. જો આજે તે મને રોકવાનો પ્રયત્ન કર્યો છે ને તો હું તને અત્યારે અહીંયા એકલી મૂકીને જતો રહીશ. પણ સિદ્ધાર્થ, સ્વાતિ, હું તારો પતિ છું. થોડો તો વિશ્વાસ રાખ મારા પર. સ્વાતિ, તને મારાથી આટલો બધો ડર કેમ લાગે છે? મેં તને વચન આપ્યું છે ને કે હું તારા આત્મસન્માનની રક્ષા કરીશ, અને જો એના માટે મારે મારો જીવ પણ આપવો પડશે ને તો હું આપી દઈશ. અચાનક શું થઈ ગયું છે સિદ્ધાર્થ? જે માણસ હંમેશા આગ વરસાવતો હોય એ અચાનક ભગવાન કેવી રીતે બની ગયા? સ્વાતિ, મારા ગુસ્સાએ હંમેશા મને તારાથી દૂર રાખ્યો, એટલે જ હું ક્યારેય તારા પવિત્ર મનને સમજી જ ન શક્યો, અને કદાચ એટલે જ હું ક્યારેય તારી કદર પણ ન કરી શક્યો. તમે અત્યારે શું? હવે ધીરે ધીરે મને બધું સમજાઈ રહ્યું છે સ્વાતિ. તારો આ ગુસ્સો, તારું રિસાવવું, મારી સામે બોલવું, તારી ઇનોસન્ટ અને ક્યુટ સ્માઇલ, તારી સાદગી, તારી પવિત્રતા, તારી સુંદરતા, બધું જ મારા શ્વાસ સાથે એવી રીતે વણાઈ ગયું છે ને કે જ્યારે તું હસતી હોય ને ત્યારે મને એવું લાગે છે કે હું મારી લાઈફ એન્જોય કરી રહ્યો હોઉં. તને ખબર છે, જ્યારે પણ તું મને છોડીને જાય છે ને તો મને એવું લાગે છે કે જાણે કોઈએ મારું ગળું દબાવી દીધું હોય, હમણાં મારો શ્વાસ ઊંધાઈ જશે અને હમણાં મારો જીવ જતો રહેશે. બસ આ જ બેચેની
મને વારંવાર તારો હાથ પકડીને તારી પાસે ખેંચી લાવવા માટે મજબૂર કરે છે. આ રોજ રોજના નાના મોટા ઝઘડાથી હું તારા આખા જીવનને મારી જિંદગી સાથે એવી ગાંઠે બાંધી લેવા માંગુ છું ને કે તું ઈચ્છે ને તો પણ સિદ્ધાર્થથી ક્યાંય દૂર ના જઈ શકે. સાચે જ સિદ્ધાર્થ, આ બધું તમે તમારા દિલથી કહી રહ્યા છો? હા સ્વાતિ, તનથી જુદા ભલે આપણે પણ મનની એક જ જાત. છલકે તો ગાગર ને બળકે તો સાગર, નમી જાય તો હૈયું ને ગમી જાય તો હાથ. મન મેળો મન મેળો મન મેળો. હે ભગવાન, આટલી વારથી હું જે અનુભવી રહી હતી એ માત્ર એક સુંદર સપનું હતું. સુંદર? આ હું શું બોલું છું? મને કેમ આ સપનું સુંદર લાગ્યું? હે ભગવાન, મારા મનની અંદર આ કેવા કેવા વિચારો ચાલી રહ્યા છે. I love you so much, Rahul. લવ યુ ટુ માય સ્વીટ હાર્ટ. હવે આપણને દુનિયાની કોઈ પણ તાકાત અલગ નહીં કરી શકે. અને તારી વાઈફ રૂપાનો શું? એની વ્યવસ્થા હું કરી દઈશ, બહુ જલ્દી જ કરી દઈશ. I love you, Rahul. I love you so much.